Aloha, friends! This year, Spain is ready to host all our international students at Aloha's biggest event. We are preparing for an unforgettable celebration, our Aloha Mental Arithmetic International Competition, Madrid, Spain 2024. Thousands of Aloha students from over 40 countries are invited to participate in our competition. They will be given an examination with 70 arithmetic operations to be solved in no more than 5 minutes. Every year, our students get excited to show their skills and live a unique international experience. At Aloha Assure Academy Jamnagar, Mrs. Neela Zinsuwadia. Welcome, ma'am. We would like to have you here in this podcast. Could you please introduce yourself? Yes, myself Neela Zinsuwadia. I have been working at Aloha Assure Academy Jamnagar since 8 years. Okay, so one of your student is going for international championship. So how do you feel? मतलब તમને પ્રાઉડ મોમેન્ટ હશે તમારા માટે તો ખૂબ જ, તો તમે એના વિશે કંઈ શેર કરી શકો? Yes, I am very much thrilled about Tatsam's achievement. અને તત્સમ એકદમ સરસ રીતે પ્રેક્ટિસ કરી રહ્યો છે. એવરીડે 2 hours અહીંયા આવે છે, ઘરે પણ એટલી પ્રેક્ટિસ કરે છે. તો અમારી એવી ઈચ્છા છે અને અમે એવું માનીએ છીએ કે વિનિંગ પોઝિશન ઉપર હશે. અને તત્સમની એવી કઈ ક્વોલિટીઝ છે ક્લાસરૂમમાં જે બીજા સ્ટુડન્ટ કરતા અલગ છે અને આજે એને ઇન્ટરનેશનલ લેવલ ચેમ્પિયનશિપ સુધી પહોંચાડવા માટે જે ક્વોલિટીઝ આપણે કહી શકીએ કે રિસ્પોન્સિબલ છે? તત્સમ એક એકદમ હાર્ડ વર્કિંગ છે સ્ટુડન્ટ, એકદમ પેશનેટ છે, ડેડિકેટેડ છે અને એને કોઈ પણ મતલબ કામ કીધું હોય ને તો એકદમ એનું પૂરેપૂરું ડેડિકેશન લગાવીને જ એ કરે છે. અત્યારે પણ એ પ્રેક્ટિસ એકદમ સરસ રીતે કરી રહ્યો છે, એકદમ હાર્ડ વર્ક. અને તત્સમ તમારી પાસે અહીંયા કેટલા વર્ષો થયા છે? તત્સમ લાસ્ટ 2 years થયા છે. ઓકે, અને એ એટલા વર્ષોમાં એનો કેટલો ગ્રોથ સારો, મતલબ પહેલા એનું પરફોર્મન્સ કેવું હતું અને હવે એનું પરફોર્મન્સ કેવું છે? ઓકે, જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યારે એને થોડુંક મેન્ટલ થિયરી વાળામાં પ્રોબ્લેમ થતો હતો, પણ ડે બાય ડેની પ્રેક્ટિસ 2 કે 3 એને સ્ટેટ લેવલ કોમ્પિટિશન વિન કરી છે. લાસ્ટ યરમાં નેશનલ લેવલ કોમ્પિટિશન ઉપર વિનિંગ પોઝિશનમાં હતો, વિનર હતો એ. તો એ બધું એની પ્રેક્ટિસ ધીમે ધીમે ડે બાય ડેથી કરે છે, એમાં એનું એકદમ પરફોર્મન્સ બેસ્ટ થતું જાય છે. ઓકે, અને આપણે જે અલોહામાં અહીંયા મેન્ટલ થિયરી કરાવીએ છીએ બેસિકલી બ્રેઇન એક્સરસાઇઝ છે. તો કોઈ પણ સ્ટુડન્ટ હોય છે ઇન્ક્લુડિંગ તત્સમ, તો આ જે આપણે એક્સરસાઇઝ કરાવીએ છીએ એને કઈ રીતે બેનિફિટ કરે છે? આ એક્સરસાઇઝથી છે ને એકલા એના બ્રેઇનનો જ ડેવલપ નથી, એનો ઓવરઓલ ડેવલપ થાય છે. જેમ કે કમ્પેર ટુ સ્કૂલના સ્ટુડન્ટ્સ હોય, સ્ટુડન્ટ્સ અમારી સાથે શેર કરતા હોય છે કે ક્લાસરૂમમાં અને સ્કૂલના ક્લાસરૂમમાં એના મેમ કોઈ પણ સમ્સ કે એવું પૂછે છે તો અહીંયા એ લોકોને મેન્ટલ થિયરીની જે રીતની પ્રેક્ટિસ થાય છે, ઘરે જે રીતે એ લોકો પ્રેક્ટિસ કરે છે, એપ્લિકેશનમાં બી વર્ક કરે છે, તો એનાથી એનો છે ને માઇન્ડ પાવર એકદમ સ્ટ્રોંગ થઈ જાય છે. તો ક્લાસમાં બી સ્કૂલના જે ક્લાસ હોય એમાં પણ જે એના ટીચર્સ પૂછતા હોય છે એમાં સૌથી પહેલાં એમનો આન્સર આવી જતો હોય છે. અને ઇવન સ્કૂલના અમુક ટીચર્સ પણ સજેસ્ટ કરતા હોય છે કે તમે તમારા બાળકને અલોહા કરાવો, તત્સમનું એક્ઝામ્પલ આપીને. તો એવી કઈ અચીવમેન્ટ્સ છે જેનાથી તમે બહુ જ પ્રાઉડ છો? જેમ કે આ તો એક ઇન્ટરનેશનલ લેવલની ચેમ્પિયનશિપ થી, એ સિવાય બીજી તત્સમની એવી કઈ કઈ અચીવમેન્ટ્સ છે એકેડેમિકલી, પર્સનલી કે અહીંયાની કોઈ પણ તમે શેર કરી શકો? યસ, એકેડેમિકલી સૌથી પહેલાં જ્યારે એને સ્ટાર્ટ કર્યું ત્યારે એનું મેન્ટલ થિયરી ધીમે ધીમે મતલબ જ્યારે લોઅર લેવલનું હતું, અત્યારે ધીમે ધીમે જેમ એનું લેવલ વધતું જાય છે એમ એ બહુ સારી રીતે મેન્ટલ થિયરી કરી શકે છે. જેમ કે 3x1 મલ્ટિપ્લિકેશન મેન્ટલ થિયરી, 3/2 ડિવિઝન, 2x2 મલ્ટિપ્લિકેશન, 3 ડિજિટ એડિશન સબટ્રેક્શન, એ બધું એ એકદમ સરસ રીતે મેન્ટલી કરી શકે છે. અને કોઈ બી સમયે તમે પૂછો 3/2 ડિવિઝન છે, 4x1, 4/1 ડિવિઝન છે, તો એ એકદમ સરસ રીતે આન્સર કરી શકશે. India at the international level championship for Aloha mental arithmetic. Now let us hear more about Tatsam, his inspiration, preparation and aspirations. So Tatsam, could you please give us your introduction? Myself Tatsam Rajura. I am studying in grade 5th and 10 years old. I study in Priya School. I am a student from Assure Academy. Competition at international level, right? So are you feeling excited or nervous? I am very much excited about the upcoming competition. I win the first runner-up title at the previous competition.
Okay, so you have already won the first runner-up prize, right? So how are you feeling at that time? Uh, I am feeling very much excited for the to take the first draft trophy at the international level. Okay, and what is the title that you are aiming for this year? I am aiming the grand champion for this year. Okay, so you have already participated in so many competitions and won too, right? So, as someone familiar with the competitions, what do you think it takes to be a champion? It takes dedication and hard work to be a grand champion. So, let us do a quick check on how well prepared you are. Okay, shall we start? 30 divided by 40. Next, 842 into 2. 164. Okay, so as we all know that Tatsam is very much deserved for the champion title. Now let us move ahead. So what motivates you to participate in such competitions? My school teachers, parents, and Aloha Ashia Academy faculties motivates me to participate in such competitions. Okay, so our academic head, MD Mr. Uday Katarman, was already there with Tatsam in the last competition. So he is very much confident in you. And how confident are you in yourself? I am very much confident in myself. Okay, so as you know that Aloha is basically a brain exercise program, and so what do you think your goals are there with this program? Like, how are you supposed to utilize these skills? Like, what are your short term and long term plans? I am planning to become a CA like my father. Okay, very good. So your faculty is Miss Neela, right? So what role does she play in your success? My has played a very big role of teaching me the teaching test to prepare me for the international competition. Okay, so as we all know that some already solve so many kinds of sums. So what is the easiest sum for you, and what are the hardest? I work on various sums in my sheet, but the easiest sum in my sheet are the decimals, and the hardest sum in my international sheet are the multiplications. Okay, and since which year you are training for this program? Like since 3 years or 4 years. I am working in this program for 3 years. And what is the best part about this program? What do you enjoy the most? I enjoy the most that I can solve the fast. I can solve faster than my friends. Okay. And this mental exercise also prepares you for the better academic level, right? So, what is the improvement did you see in yourself in the academic level? This program has been a lot of achievement in my academic performance. Okay. So, as we all know that Tatsam is just 10-year-old, and along with the Aloha preparation, he's also going to school and he's in 5th grade. So, how do you manage your schoolwork and your mental health? The Aloha is normally on Wednesday and Sunday, so I can 2 days and other days I work on school work. Okay, and what is your regular practice time? Like, how long do you practice each day? When the international competition is there, I can all the days and work for 2 hours in practice. Okay. All the best, Satsam. We believe in you.